તમારી સાથે મીરા. આ છે મારી ડીંગલી, હે જ્યોમેટ્રી બોક્સ, એ મારા ઈયરફોન. બેઠા છે શંકર ભગવાન, મતલબ લાકડા, મારી રેકડી. ગાઈસ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે અને હું છું તમારી સાથે મીરા. અત્યારે મમ્મીની બહાર ગયા છે અને હું ટેન્ટમાં રમું છું. ચાલો તમને બતાડું. ટેન્ટમાં આવી ગયા. આ છે મારી ડીંગલી, મમ્મી દ્વારકાથી લાવ્યા હતા, જે લાગે ને ક્યુટ ક્યુટ. અને આ હે મારું પર્સ, આ હે જ્યોમેટ્રી બોક્સ, તેમાં જો ફોટા આવે એકના. અને આ છે ક્યુટ ક્યુટ થી ચોપડી, જેમાં હું લખેલું મીરા પૂરી. અને આ વર્ષાબેન, બગુબેન, કેટલું લખેલું હે. હવે આપણે બીજું જોઈએ. જો આ હે આ કંઈક ફોટો હે, એ મને નથી ખબર. અને આ શેનું છે એ તો મને નથી ખબર. આવડું આ તો મને ખબર, આ ચોપડી જેવું છે. અને આ છે શેમ્પુ, આ શેમ્પુ છે. અને પછી આ કાર્ડ છે બીજું, ટીકેકનું છે. અને આ છે મારા એરફોન્સ. અને આ છે મારો ગુડ્ડો, જો લાગે છે ને ક્યુટ ક્યુટ. અને આ ગુડ્ડાની ગુડ્ડી કે ખબર. અને આ રે મારી ચોપડી, આ બીજી ચોપડી. અને આ બેહવાનું પણ મેં ખોલું કેમ. અને આ હે અહીંયા શું કહેવાય, અને લીડ પેન્સિલના છરા. આ છે લીડ પેન્સિલના છરા, પણ છરા તો હે પણ નાના નાના ટુકડા જેવા. અને આ છે મારું મિકી માઉસ. હવે આપણે જઈએ છીએ મેળી ઉપર. ચાલો હવે જઈએ. બેઠા છે શંકર ભગવાન, એની બાજુમાં ઝાડ છે. કેટલા બધા હે ને, આટલા છે. અને આ ડબલું પડ્યું છે, આ ઈંટ છે, અહીંયા આસની પડ્યું છે. અહીંયા મસ્ત ફૂલ ઉગે છે. અને જો અહીંયા ટાંકો છે મસ્ત. અને જો એની બીજી કોર, જો આટલા ઝાડ છે, 1 2 3 4. અને જો મસ્ત ફૂલડા ઉગે છે ને મસ્ત. અને આ છે ચકલા હાટું પાણી, આ તે ફૂલ. અને આ પાણી. હવે બીજું કુંડિયું જોઈએ. જો આ છે બીજું કુંડિયું, લાગે છે ને સરસ. અને હવે જો આ છે પાટિયા, મતલબ લાકડા. અને અહીંયા જો વાદળા જે અંધારેલા છે ને, આમ જો કબૂતર ઉડાડે, કબૂતર ઉડે છે. જો કબૂતર ઉડે છે, જો જાય. અને ક્યાં સરસ મજાના વાદળા છે. જો લાગે છે ને સરસ. તમારું ફર્યું જો લાગે છે ને સરસ. અને અહીંયા કેવી મસ્ત સરસ, અહીંયા મસ્ત સરસ જો લાગે છે ને બધું સરસ. આ છે અમારી રેકડી, આ છે અમારી રેકડી. બગુબેન આ કામ કરે છે આ દુકાનમાં. જો લાગે છે ને બધું સરસ. અને અહીંયા બીજી ઘર છે, જો લાગે છે ને બધું સરસ. અને હવે જઈએ છીએ પૂરીબેન. હેલો. અને નીચે જઈએ છીએ. ચાલો. ચાલો ગાઈસ, વાગી ગયા છે, કેટલા વાગ્યા? 8 વાગી ગયા છે. ને આજે તો આખો દી છે ને મીરાએ બ્લોગિંગનું શૂટિંગ કર્યું હતું. અને અત્યારે છે ને એ કાશ્મીરી લાલ મિરચી છે.
અને છે ને પૂજે દીદી અહીંયા બનાવે છે સેવ ટમેટાની સબ્જી. તો ટમેટાને છે ને આપણે સુધારી લીધા છે અને સેવનો આખો ડબ્બો, આટલી બધી સેવનું શાક બનાવવાનું છે. અને મરચાં તરવાના એક ગ્રીન. અને પૂજા દીદી જો અહીંયા શાક બનાવી રહ્યા છે. પૂજા દીદી કેમ છો? ગાડી થોડીક માંદગીમાં આવી ગઈ છે. શું કેવી તબિયત છે? નથારી તો કાંઈ નહીં. જો પૂજા દીદી અહીં મરચાં તરવા ચાલુ કરતી હતી. ऐसे कौन रसोई करता है?